રાજ્યસભામાં 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી। એ 4 સભ્યોની નિમણૂકને ધ્યાને રાખી એક પ્રશ્ન આપણે બનાવ્યો છે। પ્રશ્ન સંખ્યા 6 છે આપણા સિસ્ટમમાં। શું આપ માનો છો કે ભારતીય સમવાય તંત્રની પ્રતિનિધિ સંસ્થા હોવાના કારણે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યોની નિમણૂકની જોગવાઈની વ્યવસ્થા ન હોવી જોઈએ? આપનું મંતવ્ય વ્યાજબી દલીલો સાથે રજૂ કરો। તો મારા ભાઈ બહેનો, 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી, ફેક્ચ્યુઅલ આસ્પેક્ટ છે, બટ બંધારણીય આયામ હોવાના કારણે એક વિશ્લેષણાત્મક આસ્પેક્ટ પણ મેં આઈડેન્ટિફાઈ કર્યો। આ સિવાય અન્ય રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે, જેમ કે પ્રશ્ન એવો આવી શકે કે રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂકની જોગવાઈ નીતિ ઘડતર માટે અત્યંત ઉપયોગી છે, ચર્ચા કરો। તો એવો પણ પ્રશ્ન આવી શકે, કોઈ પણ એંગલથી પ્રશ્ન આવી શકે છે, જેની ઉપર મેં ફક્ત આ પ્રશ્ન બનાવ્યો છે। તો આપણે જોશું એને લઈને ઇન્ફોર્મેશન શું છે। તો કે રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા બંધારણના અનુચ્છેદ 83 હેઠળ 13 જુલાઈ 2025ના રોજ રાજ્યસભા માટે નિમ્નલિખિત 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી। એક ઉજ્જવલ નિકમ સાહેબ છે, બીજું સદાનંદ માસ્ટર છે, ત્રીજા હર્ષવર્ધન શ્રૃંગલા છે, ચોથા મીનાક્ષી જૈન છે। આપણે એનું બેકગ્રાઉન્ડ જોયું તો એક વકીલ છે, બીજા સમાજસેવક અને શિક્ષણ શાસ્ત્રી છે, ત્રીજા ભૂતપૂર્વ વિદેશ સચિવ, ધેટ મીન્સ કે સિવિલ સેવક છે, અને ચોથા હિસ્ટોરિયન અને શિક્ષણ શાસ્ત્રી છે। તો જે આધાર આપણે અનુચ્છેદ 80માં રજૂ થયેલ છે, ભારતીય બંધારણના અનુચ્છેદ 83 હેઠળ રાષ્ટ્રપતિને રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે। આ સભ્ય એવા હોય છે કે જેમની પાસે કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સમાજ સેવાના ક્ષેત્રમાં વિશેષ યોગદાન અથવા વ્યવહારિક અનુભવ પ્રાપ્ત હોય। તો આ બંધારણીય જોગવાઈના આધારે આપણે આ પ્રશ્નનો જવાબ લેવાની કોશિશ કરીશું મારા ભાઈ બહેનો, કે શું આ વ્યવસ્થા સમવાય તંત્રનો આદર્શ શું છે? તો કે સમવાય તંત્રની દ્રષ્ટિથી આપણે સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાને જોઈએ તો રાજ્યસભા રાજ્યોની પ્રતિનિધિ સંસ્થા છે। રાજ્યોની પ્રતિનિધિ સંસ્થામાં રાજ્યોના જ પ્રતિનિધિ હોવા જોઈએ। એમાં સંઘ સરકારના પ્રતિનિધિ કઈ રીતે બેઠી શકે? એ પણ પાછા ચૂંટાયેલા નહીં, નિમાયેલા। તો સમવાય તંત્રના આદર્શને ધ્યાને રાખીએ તો રાજ્યસભામાં નિમણૂકની વ્યવસ્થા ન હોવી જોઈએ। આ આધારે કેટલાક વિદ્વાનોની આવી દલીલ રહી છે કે રાજ્યસભામાં આ નિમણૂકની જોગવાઈ સમવાય તંત્રના આદર્શોથી વિપરીત છે। તો શું આપણે પહેલા પેરેગ્રાફમાં આવી સ્પષ્ટતા આપી કે ક્યાં જોગવાઈ શું છે? બીજા પેરેગ્રાફમાં આપણે આ વાતની સ્પષ્ટતા આપીશું। પહેલા પેરેગ્રાફમાં સ્પષ્ટતા શું આપી? અનુચ્છેદ 83 હેઠળ રાષ્ટ્રપતિને સત્તા છે। બીજા પેરેગ્રાફ આ પ્રશ્નના જવાબમાં આપણે આ વસ્તુ બતાવીશું। ત્રીજા પેરેગ્રાફથી આપણે આપણું મંતવ્ય રજૂ કરવાનું શરૂ કરશું, અને એ મંતવ્ય એ હશે કે ભારતમાં રાજ્યસભા જેવું ઉપલું ગૃહ ફક્ત સમવાય તંત્રને જ નહીં પરંતુ તેની સાથોસાથ સંસદીય લોકશાહી વ્યવસ્થાને પણ દર્શાવે છે। અને આ અર્થમાં રાજ્યસભા નામનું ઉપલું ગૃહ ભારતમાં દ્વિતીય વિચારના ગૃહનું પ્રતિનિધિત્વ કરે છે, વિલંબ કરનારા ગૃહનું પ્રતિનિધિત્વ કરે છે, અને જ્યારે તે દ્વિતીય વિચારનું ગૃહ બને છે ત્યારે નીતિ ઘડતર અર્થાત કાયદા ઘડતરમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા સ્થાપિત થાય છે। ત્યારે આપણે ત્રીજા પેરેગ્રાફની અંતર્ગત આ વાત બતાવી કે કાયદા ઘડતરની દ્રષ્ટિથી નંબર 1, નંબર 2 સંસદીય લોકશાહીની દ્રષ્ટિથી રાજ્યસભાની ભૂમિકા છે, સમવાય તંત્રની દ્રષ્ટિથી છે જ, સાથોસાથ આ બંને દ્રષ્ટિથી પણ છે। મંતવ્ય આપવાની પ્રક્રિયામાં પહેલી આર્ગ્યુમેન્ટ આપણી આ હશે। પછી આપણે નેક્સ્ટ પેરેગ્રાફની અંતર્ગત મતલબ અહીંયા સંસદીય લોકશાહીનો સંદર્ભ લેવો અને એના આધારે આપણે 2 શબ્દને ઉપર ખાસ ધ્યાન આપવું, દ્વિતીય વિચારનું મંચ છે અને વિલંબ કરનારું ગૃહ પણ છે। પછી આ આધારે જ આપણે ચોથા પેરેગ્રાફમાં એવું કહેવાનું કે નીતિ ઘડતરમાં તજજ્ઞતાનું તત્વ સામેલ કરે છે। કોણ? આ નિમણૂકની જોગવાઈ નીતિ ઘડતરમાં આ 12 સભ્યો એવા ક્ષેત્રોથી લેવામાં આવે છે જે ક્ષેત્રો કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સમાજ સેવાના ક્ષેત્રમાં જે વ્યક્તિઓ કંઈક અનુભવ અથવા જ્ઞાન ધરાવે છે, તેમના આ જ્ઞાન અને અનુભવથી કાયદા ઘડતરની પ્રક્રિયામાં તજજ્ઞતાનો સમાવેશ સંભવિત બને છે। રાજ્યસભા અને લોકસભા બંનેમાં રાજનીતિક પૃષ્ઠભૂમિના લોકો બેઠતા હોય છે અને તેમાં આવી તજજ્ઞતા આધારિત લોકોની સંખ્યા અત્યંત જૂજ હોય છે। આવી પરિસ્થિતિમાં તજજ્ઞતા આધારિત કાયદા ઘડતર માટે આ 12 સભ્યોની નિમણૂકની જોગવાઈ સાર્થક પણ છે, જરૂરી પણ છે અને અત્યાર સુધી સફળ પણ રહી છે। આ આપણે
ચોથા પેરેગ્રાફમાં આપણા સંદર્ભમાં દર્શાવું, પાંચમા પેરેગ્રાફમાં દર્શાવશું. પછી છઠ્ઠા પેરેગ્રાફમાં આપણે એ વાતને એસ્ટાબ્લિશ કરવી છે. આપણું મંતવ્ય આવી રહ્યું છે, તમે જોઈ રહ્યા છો. આપણે આ 12 સભ્યોને રાખવાનું જ સમર્થન કરતા જઈ રહ્યા છીએ. ખાલી ચોખ્ખો દાવો કરવાની વાત આવે છે. અને ચોખ્ખો દાવો કરવાના સંદર્ભમાં આપણે એટલું જ કહેવાનું આવે કે નીતિ ઘડતરમાં તજજ્ઞતાનું મહત્વ વધી રહ્યું છે અત્યારના સંજોગોમાં, કારણ કે ટેકનોલોજીનું સ્તર ઊંચું જઈ રહ્યું છે. અને આ વધતા મહત્વને ધ્યાને રાખીને ભૂતકાળની સરખામણીએ આજે આ નિમણૂકની જોગવાઈનું કંઈક વધુ જ મહત્વ દેખાય છે. માટે આ વ્યવસ્થાને હટાવવી ન જોઈએ, આને યથાયોગ્ય રીતે જાળવી રાખવી જોઈએ. આ વાત ગળે ઉતરે? પાક્કું? આ પ્રશ્નનો જવાબ પણ લખી શકાશે. અને એટલે આપણે કઈ દલીલ, આપણે મંતવ્ય રજૂ કરવાનું છે ને મંતવ્યના સમર્થનમાં દલીલ રજૂ કરવાની છે. આપણે ચર્ચા કરવાની હોત તો આપણે કદાચ કરત, પણ હું માનું છું કે આમાં દલીલ કરાય નહીં. સમય તંત્ર વાળી જ વાત છે. એટલે આ તો એમ કે રાવણના સમર્થનમાં શું દલીલ કરવાની? તો ભાઈ એમાં કોઈ દલીલ નહીં કરી શકાય. રાઈટ? જે મૂલ્યોને આપણે માનીએ છીએ બેટા, એ મૂલ્યોના આધારે કહું છું કે એમાં આપણે વિરોધમાં દલીલ કરવાનો પ્રશ્ન આવવાની શક્યતા નથી કે ભાઈ હટાવી જ દેવા જોઈએ. એ વિધાનના સમર્થનમાં તમે તર્ક આપો તો આપણી પાસે મુખ્ય બે જ તર્ક આવીને ઊભા રહે. પહેલું કે સમવાયતંત્રમાં જે સમવાયતંત્રી આદર્શ છે એ દ્રષ્ટિથી આ વસ્તુ યોગ્ય નથી એટલે હટાવવું જોઈએ. અને બીજું કે અત્યાર સુધીમાં એવું જોવા મળ્યું છે કે આ જે નિમણૂક પામેલા સભ્યો હોય છે એ મોટાભાગે ગૃહમાં ગેરહાજર રહેતા હોય છે. એમની કાયદા ઘડતરમાં કોઈ પ્રત્યક્ષ ભૂમિકા નિર્મિત થઈ હોય એવા કોઈ આદર્શ ઉદાહરણ હજી સુધી જોવા મળ્યા નથી. તો વ્યવહારમાં આની ઉપયોગિતા ઓછી છે એવો તમે તર્ક ઊભો કરી અને જબરદસ્તી બેસાડો કે સમર્થનમાં દલીલ આપવી છે. રાઈટ? અધરવાઇઝ કન્સેપ્ચ્યુઅલી જોવા જઈએ, આઈડિયલી જોવા જઈએ, પ્રેક્ટિકલી જોવા જઈએ તો મને લાગે છે એ નિમણૂકની જોગવાઈને યથાશક્ય જાળવી રાખવી જોઈએ 12 સભ્યોની. રાઈટ? કારણ સવારે સંખ્યા વધશે ત્યારે આની પણ સંખ્યામાં વધારો કરવાની જરૂરિયાત ઊભી થશે. એ તો મંત્રી પરિષદની સલાહના આધારે થશે. જો રાજનીતિક સંદર્ભ તો હોઈ શકે એની અંદર અને ના પણ હોઈ શકે. જેમ કે સુધા મૂર્તિજીને બનાવવામાં આવ્યા, નારાયણ મૂર્તિ સાહેબના જે અર્ધાંગિની છે એમને બનાવવામાં આવ્યા સભ્ય, તો એ સમયે કંઈ એવું હોવું જરૂરી નથી કે રાજનીતિક જ આધાર હોય છે. સચિન તેંડુલકરને સભ્યપદ અપાયું છે રાજ્યસભાનું, તો નો ડાઉટ મંત્રી પરિષદની સલાહના આધારે જ રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે 12 સભ્યોની. પરંતુ દરેક વખતે રાજનીતિક અભિગમથી જ નિર્ણય લેવાતા હોય એવું જરૂરી નથી. હા, બની શકે. આવી શક્યતાઓને નકારી શકાય નહીં. જે જોગવાઈઓ છે એનો રાજનીતિક સ્વાર્થ પૂરો કરવા માટે દુરુપયોગ થઈ શકે છે ભાઈ, શક્યતાને નકારી શકાય નહીં. લોકસભામાં કેમ આપણે એડ ના કરી શકીએ? કેમ કે લોકસભા તો પાયાનું સ્તર છે, ત્યાં તો તજજ્ઞતાની બધા જ જરૂરી એમ કે લોકો જ્યારે આપણે લોકને વિચારીએ છીએ ત્યારે તજજ્ઞતા ન વિચારી શકાય. ત્યાં ફક્ત ને ફક્ત લોક લાગણીને મહત્વ છે. રાઈટ? તો લોક લાગણીનો સંદર્ભ છે, ત્યાં પ્રતિનિધિત્વનો સંદર્ભ છે, ત્યાં કે જનતાના દરેક સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારી સંસ્થા છે. રાઈટ? અને આપણે સમાજ વ્યવસ્થા ભણીએ એમાં સમુદાય અને સમાજ વચ્ચેના વ્યાખ્યાઓને પણ આપણે હમણાં ડિફાઇન કરી છે. હા, કાંઈ બીજો પ્રશ્ન? આપણે જે રાજ્યસભામાં 12 સભ્યો નિમણૂક કરીએ છીએ, તમે એવું કીધું કે આપણે સફળ પણ જોયું, તો એ સર કયા આધાર ઉપર આપણે સફળતા જોઈ શકીએ એમની? છેલ્લા 75 વર્ષનો આપણે આધાર લઈએ તો અનેક સુધારાત્મક ખરડાઓને બનાવવામાં, એમાં સુધારા કરવામાં આ તજજ્ઞ લોકોની અગત્યની ભૂમિકા સામે આવી છે. કસ્તુરી રંગન સાહેબ આપણા શિક્ષણ સમિતિના અધ્યક્ષ હતા. કસ્તુરી રંગન સાહેબને રાજ્યસભાનું સભ્યપદ પણ અપાયેલું. તો નીતિ ઘડતરમાં એમની સર્જનાત્મક ભૂમિકા સામે આવી છે. 75 વર્ષના આંકડાઓ છે. અગર તમે એનું સ્ટડી પર્ટિક્યુલરલી કરવા માગો તો તમે તરત જ ગૂગલમાં નાખો કે કોન્ટ્રીબ્યુશન ઓફ નોમિનેટેડ મેમ્બર્સ ઇન રાજ્યસભા, તો તરત તમારી સામે એવા વ્યક્તિઓના નામ આવશે કે જેમણે કોઈ કોન્ક્રીટ કોન્ટ્રીબ્યુશન કર્યું છે.